આજે આપણે એક સરસ રેસીપી બનાવવાના છીએ અને અત્યારે આપણને એવું થાય ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય તો શું બનાવવું? તો આપણે આ રીતે દાળ બનાવવાના છીએ. દાળ તો બધાય બનાવતા જ હોય છે, તો અલગ શું છે? તો આ રેસીપી મારી જોજો. તો એ માટે મેં ચણાની દાળ, તુવેરની દાળ, મૈસૂરની દાળ, મગની દાળ અને અડદની દાળ એમ 5 દાળ લીધી છે અને મિક્સ કરી દીધી છે અને આ રીતે 2 થી 3 વખત ધોઈ લીધી છે. હવે આ દાળને આપણે 1 કલાક સુધી પલાળી રાખશું, જેથી કરીને દાળ વ્યવસ્થિત ફૂલી જાય અને વ્યવસ્થિત આપણે ચડી જાય. એ માટે આ દાળને આપણે કલાક સુધી પલાળી રાખીશું. તો તમે જોઈ શકો છો કે આપણી દાળ પલળી ગઈ છે અને વ્યવસ્થિત ફૂલી ગઈ છે. હવે આપણે એને કુકરમાં એડ કરી દઈશું અને સાથે જ થોડું એવું પાણી એડ કરી દઈશું. અને બાફવા માટે થોડું એવું દાળમાં મીઠું એડ કરીશું. અને આપણે આ દાળ પલાળેલી છે, તેથી 3 થી 4 જ સીટી કરવાની છે, વધારે કરવાની નથી. તો આપણે સીટી કરી લઈશું. હવે દાળ ચડે છે ત્યાં સુધીમાં આપણે વઘાર તૈયાર કરવાનો છે. તો આપણે એ માટે આપણે ડુંગળી ઝીણી સમારી લઈશું. મારે મોટી ડુંગળી હતી એટલે મેં 1 લીધી છે. નાની હોય તો તમારે 2 લેવાની છે. હવે આ રીતે ઝીણી સમારી લઈશું. સાથે જ આપણે ટમેટા મોટા કટિંગ કરી લઈશું. અને મરચાંને આ રીતે આપણે કટ કરી લઈશું વચ્ચેથી. તમે આ રીતે એક વાર દાળ જરૂર બનાવજો, તમને બહુ જ ભાવશે. હવે આપણે લસણ અને આદુનો ટુકડો થોડોક લઈશું, એને આ રીતે આપણે ક્રશ કરી લઈશું. અને ટમેટાની આપણે પ્યુરી બનાવી લઈશું. આ રીતે કરવાથી તમારી દાળમાં વઘારનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને દાળમાં ફ્લેવર પણ બહુ સરસ આવે છે. હવે આપણી આ પ્યુરી બની અને બધું તૈયાર છે. તો ચાલો હવે આપણે દાળ વઘાર તૈયાર કરીશું. તો એ માટે મેં થોડું એવું તેલ લીધું છે, એમાં 1 ચમચી જેટલું ઘી એડ કર્યું છે. હવે ઘી ગરમ થાય એટલે આપણે લાલ સૂકા મરચાં એડ કરીશું. 1 સ્ટાર ફૂલ એડ કરીશું અને 1 મોટી એલચી એડ કરીશું અને રાઈ અને જીરું એડ કરી અને વઘાર તૈયાર કરીશું. સાથે જ આપણે હિંગ પણ એડ કરી દઈશું અને આપણે ડુંગળી ઝીણી સમારી હતી એ એડ કરી દઈશું અને ચડવા દઈશું. હવે ડુંગળી થોડી ચડી જાય પછી જ આપણે આદુ અને લસણની પેસ્ટ એડ કરવાની છે. તેનાથી ફ્લેવર સરસ આવે છે. જો તમે પહેલા આદુ અને લસણને એડ કરો તો થોડીક દાજી ગયાની સ્મેલ આવે છે, જે આ રીતે તમે કરશો તો નહીં આવે. હવે આપણે ટમેટાની પ્યુરી એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. અને આ બધું વ્યવસ્થિત ચડી જાય એ માટે આપણે હવે મીઠું એડ કરીશું અને સાથે જ આપણે મસાલા પણ એડ કરીશું. ધાણા જીરું પાવડર, મરચું પાવડર અને હળદર પાવડર એ બધું મિક્સ કરી લઈશું.
આવી રીતે મસાલા એડ કરવાથી મસાલા સરસ ફ્લેવર આવે છે. અને જો આપણી દાળ બફાઈને વ્યવસ્થિત થઈ ગઈ છે અને થોડાક એવા દાણા રહ્યા છે, આ રીતની આપણી દાળની હોવી જોઈએ. થોડી ચણાની દાળ જે હોય છે એ ખડી રહેવી જોઈએ. તો હવે આપણે આ વઘારમાં આ દાળને એડ કરી દઈશું અને થોડું પાણી એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. જો તમે આ રીતે દાળને બનાવશો તો બહુ જ ટેસ્ટી અને સરસ લાગે છે. હવે આપણે મરચાં એડ કરી દઈશું અને આપણે થોડું એવું પાણી એડ કરી દઈશું અને મિક્સ કરી અને થોડી વાર ઉકળવા દઈશું. અને છેલ્લે આપણે થોડો એવો ગરમ મસાલો પણ એડ કરીશું. આ રીતે વ્યવસ્થિત ઉકળી જાય એટલે આપણે કોથમીર એડ કરી દઈશું. તો તૈયાર છે આપણી મિક્સ દાળ, જે તમને રોટલી, ભાખરી, પરોઠા સાથે તમે ખાઈ શકો છો અને રાઈસ જોડે પણ ખાઈ શકો છો. જો તમારે રાઈસ જોડે ખાવી હોય તો થોડીક એવી પતલી રાખવાની. અમે પરોઠા જોડે